અકબરની કચારીમાં જેથી દુરસાદી આટા બેઠા હતા અને 6 દુરસાદી આટા કીધા અકબર ઘોર અંધાર જેમાં ઓરાણા હિન્દુ અવર તેથી જાગે જગતા ધાર હજી મારો પોર હે રાણ પ્રતાપ અરે અકબર પથ્થર અનેક તે તો કંઈક ભૂપત ભેળા કર્યા પણ તોય લાગ્યો હાથ તો મારો પોર હે રાણ પ્રતાપ હે અકબર મારો રાણો તો કેહરી હાવત છે કોઈના બાપની ત્રેવડ નથી કે એની હામી મીઠ માંડી હકે શું કહે છે આ ઘડીમાં આપણી સોરઠી બારોટિયાનો ત્રીજો ભાગ તમે ક્યારેક વાંચો મેઘાણી લખ્યું છે આ મળતી રાતનો મજર ભાગેલો ને એમાં એક પરત બારોટિયો તમારા છે ત્રમ 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 બોલવા મંડેલા અને અડધી રાતનો મજર ભાગેલો અને બારોટિયો છે ગામ ભાગવા નીકળ્યો ભાઈઓ અને એમાં એક ગામ ભાગતા અડધી રાતનો મજર ભાગેલો ને બેન દીકરીના ઢોલિયાની હારે બારોટિયાનો જમણો હાથ અડી ગયો ભાઈઓ કેડમાં ખાંડિયાના ત્રીજા પહાડા જેવો જમઈ હતો કાઢી અને ફરડા કરીને કાંડામાંથી હાથને નોકો કરી નાખ્યો લોહીના ફુવારા મંડ્યા ઉડ્યો અને વાલા નામોરી નામનો બારવટીયો અને આ દિવાલને ઠેકીને બહાર નીકળ્યો ભાઈ લોહીની છડું ઉડે છે અને એમાં કોઈ કીધું કે વાલા નામોરી તારો હાથ કોને કાપ્યો મને વાત તો કર તેથી વાલા નામોરી નામનો બારવટીયો એટલું બોલ્યો તો કે હું કોઈની બેન દીકરીની ઇજ્જતની ચોરી કરવા નથી નીકળ્યો ભાઈ હું તો મારા ગામ અને મારા ગરાસ માટે બારવટે નીકળ્યો તો પણ મારા હાથે જે ભૂલ કરી છે એની સજા મેં મારા હાથને આપી દીધી છે એ ભૂલમાં જો બેન દીકરીના આ ઢોલિયાની હારે હાથ આવી જાય અને કાંડામાંથી હાથ કાપી નાખે ને એવા મરદ માણસના ઇતિહાસ દુનિયામાં અમર રહી જાય છે સાહેબ અને તેદિયા હોરઠની દીકરી બોલી હતી આ નામોરી તારા જે ઠૂઠે ઘા થયા ઈ કોઈથી પાસા નહીં પોટે વનિતા ભેળા વાલિયા તારા જે ઠૂઠે ઘા થયા પાસા નહીં પોટે વનિતા ભેળા વાલિયા વચ્ચેના ટાવર બંધ થઈ ગયા છે લાઇટિંગ ની જવાબદારી વાળા મિત્રોને વિનંતી વચ્ચેના ટાવર અને એક બાજુની લાઈન આખી બંધ થઈ છે ઝડપથી ચાલુ કરવા વિનંતી આજ પૂછું તન પાણિયા રે તારા દિલડા કેરી વાત રે તારા રૂદી જા કેરી માં તું કેમ મોડાનો સિંદૂરે કેમ રંગાનો પાદરમાં તું કેમ મોડાનો સિંદૂરે તું કેમ રંગાનો
આપણા ધાબા ઉપર કોક અભાગણીના પથારી કરીને વયા જાય સાહેબ સમય આવે ને તેથી બાટકો બોલાવી દેવાનો એમાં કોઈને પૂછવાનું ન હોય કાંદાના જ ખેલ ખેલાણા તેથી અમે આય ઘોડા ઢોલની વાત દાંડિયું પડે ને તેથી ખહુરિયા હોય ને ખહુરિયા એ બધા મેજવા કરીને જોવે કે ન્યા જવાય ને ન્યા તો ધૂળની ડમરી ઉડે છે પણ બોટીએ બારી નીકળી ગઈ હોય કોણી મારીને પોતાના આતરડાને ઠોહા મારી દે અને આતરડાને માલકો નાખી દે અને બાકા ઝીક તલવારોની તાળીઓ લાગવા માંડી હોય ભાઈ આવા મરદ માણાના ઇતિહાસ છે એના માટે કવિ કહે છે વાત કરવી છે સવૈયાનાથની આ પરંપરા સુર આપજો ભાઈ વિશાલભાઈ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન સાહેબ જુનાગઢનો આપતો વજીર હતો અને આ ટૂંકમાં બાપુ બેઠા છે થોડીક આપણે સંસ્કૃતિ સભર વાતો કરવી છે અને જુનાગઢનો વજીર બની ગયો બાઉદીન અને વજીર બન્યા પછી એને કીધું જુનાગઢમાં કોઈનો ઘરવેરો બાકી હોય ને એને બોલાવો આયા રાજમાં જુનાગઢના વજીરનો હુકમ થયો બાઉદીન ખાન અને એમાં એક લુહાર 60 વર્ષની ઉંમર થર ધીરે ધ્રુજવા માંડ્યા ને બે હાથ જોડીને જુનાગઢના વજીર સામે ઉભો રહ્યો બોલો હુકમ કરો બાપુ કે ખબર નથી તમને 10 વર્ષ થઈ ગયા છે તમે રાજનો વેરો નથી ભર્યો તમે કરવેરો નથી ભર્યો રાજનો ખબર નથી પડતી આ 10 વર્ષ વયા ગયા તમે આ રાજમાં ડોકાણા નથી આવ્યા નથી જુનાગઢમાં તમારે આવવું પડે તમારે વેરો ભરવો પડે બહુ જ્યારે બાઉદીન બોલવા માંડ્યો એક પછી એક વેણ બાઉદીન બોલતો જાય બધી વાત બાઉદીનની પૂરી થઈ ગઈ બાપુ સમય કરાવે છે બધું કે ખેલા ખપી ગયા આયા વિધ પહેરીને વે પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરે છે આયા તો કઈક રાણા કઈક સિકંદર જેવા વિયા ગયા છે કોઈના બાપની નથી થઈ હજી થવાની નથી ભાઈ પણ વજીરને બોલવા દીધો બોલી લીધું વજીરે ત્યારે બે હાથ જોડીને થરથર પોતાના દેહને ધ્રુજાવતો ઈ જુનાગઢના વજીર બાઉદીનની સામે બે હાથ જોડીને એક લુહારનો દીકરો એટલું કહેતો બાઉદીનભાઈ હે બાઉદીનભાઈ કે હા કે વાત તમારી સાચી છે 10 વર્ષ થઈ ગયા મેં રાજનો વેરો નથી ભર્યો 10 વર્ષનું મારી માથે દેવું થઈ ગયું છે પણ બાઉદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય એટલું યાદ રાખજો અને ઈ ન હોય તેથી કકરાવાના ન હોય કાનમાં જે શબ્દો પડ્યા પણ સિંહાસન માથેથી બાઉદીન વજીર બેઠો થઈ ગયો અને ગડગડતી ડોટ મૂકીને લુહારને બત ભરી લીધી ગયા બાપુ એ કાકા તમને ઓળખી નો ક્યો ઈ બાઉદીન વજીર બન્યો ઈ પેલા જુનાગઢમાં લાકડા વેચતો તો ભવનાથની તલેટીમાં અને દાતડાની કકરામણ કરાવવા માટે લુહારને ત્યાં ગયેલો 1 કલાક 2 કલાક 3 કલાક થઈ ગઈ વારો ન આવ્યો એટલે ઈ લુહારે કીધેલું જે લુહાર વજીરની સામે બેઠો તો ઈ લુહારે કીધું તું ગયે છોકરા કેમ બેઠો છો આયા બે હાથ જોડીને તેથી બાવલો નામ હતું બાઉદીન નહોતું અને બે હાથ જોડીને કીધું કે મારી આગળ કકરાવાના દાતડી કકરાવાના પૈસા નથી અને મારે ખિસ્સામાં વજન નથી મારે ઉતાવળ કેમ કરવી કે લાવ હું દાતડી તારી કકરાવી દઉં ઈ લુહારે દાતડી કાકરી દીધી અને પછી એની બેન હતી લાડુબેન
એ જુનાગઢના નવાબ સાહેબ એની હારે નિકાહ પડે છે અને પછી બાઉદીનને જુનાગઢનો બાવલામાંથી બાઉદીનને વજીર બનાવ્યો અને તેદી ઓલા લુવારે 60 વરીએ કીધું તું બાઉદીન ભાઈ ન હોય તેદી કકરાવાના ન હોય બાકી વાતું થાય છે બધી આ તો સમય કરાવે છે ભાઈ અને આ બેહતું વર આપણે પરંપરાની વાત મારે આપને કરવી છે આ બધો શેનો આનંદ છે આટલો બધો વાત આ સોયાનાથની મારે કરવી છે પણ ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે ઘરે આવ્યા બધાયના હયામાં આનંદ હતો ભાઈ રાઘવ આવ્યો હો શું કામ રામ અવતર્યો છે સાહેબ નગરી કડતાલું વગેરે રામ આવે છે એમ માની લ્યો તો તમે મેઘાણીએ લખ્યું છે કે પથ્થર પૂજે હરી ન મળે તો પૂજું મોટા પહાડ એક પાણો પૂજે ભગવાન મળી જાય ને તો બધા ડુંગરને ચાંદલા મંડે કરવા એમ ભગવાન નથી મળતો ભરી બજારમાં હરિચંદ્ર રાણા રાજા જેવા વેચાઈ ગયા છે હો અરે વેચાઈ જવું એ તો કદાચ ચાલો એક વાત બીજી વાત છે હરિચંદ્ર રાજા વેચાઈ ગયા બજારમાં પણ સાહેબ દાણ લીધા વિના દાગ ન દેવા દઉં વાલ્મીકીને ત્યાં જેથી હરિચંદ્ર રાજા વેચાણા અને એકનો એક પોતાનો દીકરો રોહિત જ્યારે પોતાના દેહનું વિલન કર્યું અને તારામતી શમશાને લઈને આવે છે ત્યારે પોતાના દીકરાને બાળવા નથી દેતો અગ્નિ સંસ્કાર નથી દેવા દેતો આડો ઉભો રહી જાય છે હરિચંદ્ર રાજા પરંપરા તો તમે જોવો રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય બરું વચન ન જાય અમારા મોઢામાંથી નીકળેલું વેણ કોઈ દી મિથ્યા ન થાય અમારા દેહમાં પ્રાણ હોય કે ન હોય એક પોતાનો દીકરો રોહિત છે આમ મળું લઈ અને પોતે આવી જનેતા કે સ્વામીનાથ આપણો રોહિત છે કે વાત બધી સાચી છે પણ હું મારા નિયમનો ભંગ નહીં કરું તમારે દાણ દેવું પડે એ પહેલા હું અગ્નિ સંસ્કાર નહીં દેવા દઉં સાહેબ વાત બહુ મોટી છે આ બધું બેઠો બેઠો ઉપર ભગવાન વિષ્ણુ જોતો તો ભાઈ શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતે રંગ ટેટી થલી શીશ ભાગા વળ્યા વડું માથે ખુલ્લા ઘેસુ વાકા લેતા નારીયું વારણા લીધ ડાકા એ કડે કટારા ભેટ લીધી કસીને હોળે કળાથી તેજ જેવું સસીને એ ભુજા ચતુર જોમ યાજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી આ બધું જ્યારે એને જોયું પછી એને નક્કી કરી લીધું કે હવે આ ફળિયામાં અવતાર લેવામાં વાંધો નથી સાહેબ ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય ને તો સવૈયાનાથ જેવા મંદિર બને તો શંભુનાથને દુનિયા માથું નમાવે છે એમના સીતાલામ જયલામ સીતાલામ કર્યા કઈ ભગવાન નથી મળતા ભાઈ કેટલાય કડતાળું વગાડીને મરી ગયા કોઈ સંભાળતું નથી હજી પણ આજે જુનાગઢમાં જાઓ તો જુનાગઢમાં સાહેબ બાબીથી માંડી અને કંઈક રાજ કરીને વયા ગયા જુનાગઢમાં પૂછો કે જુનાગઢ કોનું કે જુનાગઢ તો બાપા નરસિંહ મહેતાનું કહેવાય હો આમાં કોઈ અતિશોક્તિની વાત નથી કરતો આ બેઠો છું રૂડું લગાડવાની વાત નથી પણ વર્ષો પહેલાની મારે આપને વાત કરવી છે થોડા શબ્દો ઉપર ધ્યાન આપજો પછી કીર્તિભાઈને આપણે સાંભળવા છે સાહેબ વર્ષો પહેલાની વાત ઝવેરચંદ મેઘાણીએ સોરઠી અક્ષરે સોરઠી રસદારમાં સુવર્ણ અક્ષરે લખી છે ભાઈઓ મેં વાત આપને સમયની કરી સમય નબળો હોય ને તો તમારા ખંભે કોઈ હાથ મૂકે ને ઈ જ સાચો ભાઈબંધ માનજો કાંઈ ન હોય ને કે બાપા જોજો મૂંઝાતો નહીં તારા આહુડા નુઈ નાખ પછી ફોર્ચ્યુનર લઈ આવો ને મારા બેટા ગોઠવાઈ જાય એની હારે કોઈ દી બેસતા નહીં સાહેબ વરખ બહુ મોડું હતું ગાયે વાકારા ભરીખ્યા અને માયે ભરીખ્યા બાળ હવે વળને લાખા ફલના તારા દેહમાં ભીડ્યો દુકાળ વરખ મોડું હતું એક નાનું એવું આયરનું ખોરડું અને એમાં પોતાની બેન છે 10-12 ગામના પલ્લે સાસરે હતી વરખ મોડું આવ્યું વરખ માઠું આવ્યું માલઢોર બધા કાળના જડબામાં હોમાવા મંડ્યા બેને નક્કી કરી લીધું જોજો ભાઈ કે મારા ભાઈની આગળ જાઓ તો આ દુનિયાનો ભાઈ એવો છે કે બેનને કોઈ દી ખાલી હાથે નહીં આવવા દે આ આગળ જમાનાની વાત હતી અત્યારના ભાઈ બેનની વાત નથી કરતો અત્યારે તો બેન કરતા થાળીના માન વધારે હોય છે બેન તો રોતા આહુડે જાય ભાઈ અને એ જમાનામાં તેથી નેજવું કરીને ભાઈ નક્કી કરી લીધું મારા ભાઈની આગળ જાઓ તો મોડું વરસે માઠું વરસે મને બાપુ વરસ ઉતારી દે અને ભાઈ ધીરી 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 પોતાના ભાઈના ઘરે આવવાની તૈયારી કરી ભાઈ હાલતા 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 એ જમાનામાં વાહન નહીં ગામના પાદરમાં આવી ભાઈ અને ભાઈને ખબર પડી બેનને વરસ બહુ મોડું છે અને મારે આવે તો કંઈક દેવું પડશે એટલે ભાઈએ હકેલો કરી લીધો કે બેનને મોઢું નથી દેખાડવું મારે બેન ઘરે આવી એટલે પોતાની ભોજાઈને કીધું કે છે મારા ભાઈ ઘરે નથી એ તો ગામત્રી ગયા છે બેનને ખબર પડી ગઈ કે મુઠ્ઠી જ્યારે હું મારા ભાઈને આજ મોંઘી પડ્યો ભાઈ રોતા આહુડે આયરાણીને આહુડાને આંખમાંથી આમ ઠમ ઠમ કરતી જેમ ફતીગીની માળા તૂટે એમ આયરાણીને આંખમાંથી આહુડાને ધારું મંડી થવા ઓહો મારો સમય નબળો છે થઈને
કાઈ વાંધો નહીં બેસું ભાયાણા કાલ કૂંઠીયું હાપડ છે પણ મસ બેઠી માણા કાઈ હાલે કે ના નહીં ઉતરે આ તો બેહું ભાયાણા કાલ કૂંઠીયું હાપડ છે હો આ તો આજ દી નબળો છે બાકી કાલ ભગવાન હામું જોશે ને તેથી હું હાટું વાળી દઈશ પણ મુઠ્ઠી જ્યારે મારા ભાઈને મોંઘી પડી બેન ઈ આયરની દીકરી વણાર આયર હતો ઈ વણાર આયરની દીકરી રોતા આહુડે ભાઈએ મોઢું હંગરી દીધું અને પાછી વળી પાયો મેઘાણી લખે છે ઈ હાલતા 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 ગામના ઝાપે પૂગ્યા આયરની દીકરીઓ સાહેબ વણકરનું ખોરડું હો ઝાપે અને ખાટલો નાખી અને હાથમાં માળાનો બેરખો લઈ અને જોગડો વણકર માળા ફેરવે છે હર કર આમ રાધા ગીત સીતા અને એમાં આયરની દીકરીને રોતા આહુડે જોઈ ગયો ભાઈ અને ખાટલા માથેથી ઊભો થઈને ગડગડતી દોટ મૂકી ગયો બેન ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે બાપ ઊભી રે બેન તારી આંખમાં આહુડા શું કામ છે કારણ કે આયરની દીકરી હતી ગામનો વણકર હતો એટલે ઓળખતી હોય ને કે આ મેઘવાળ છે એટલે કીધું ભાઈ કાઈ નથી મારે બસ કાઈ નથી એમ કે ના બેન મને વાત કર તારી આંખમાં આહુડા છે સાહેબ ગામના જાપે આયરની દીકરીને વણકરનો દીકરો પૂછે છે આ ભેદભાવ તો આપણે ઊભા કર્યા છે ભાઈ અને પૂછું બેન તું કેનો કે કાંઈક છે તને મારા લોહીના હમશે બેન બોલી જા ઈ વણાર આયરની દીકરી ગામના જાપે વણકરને કહે છે કે ભાઈ વરહ બહુ મોડું છે અમારી ભેહું બધી કાળના જડબામાં હોમાઈ ગઈ અને મને એમ હતું કે મારા ભાઈની આગળ આવું ને મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે પણ મુઠ્ઠી જ્યારે મારા ભાઈને મોંઘી પડીને મારા ભાઈ મોઢું હેંગર્યું અને આંખમાંથી આહુડા પડે બેનને હો સાહેબ ઈ વણકરનો મેઘવાળનો દીકરો માથે હાથ મૂકીને આયરની દીકરીને એટલું બોલ્યો તો બેન આહુડા નુને બાપ મુંજામાં પણ બીજું તો કાઈ નથી કેતો બેન તારું વરહો ઉતારી દેશો સાહેબ ગડગડતી દોટ મૂકી ઘરે આવ્યો અને દીકરાને કીધું ગાડું જોડી લે શું થયું બાપુ કે ગાડું જોડી લે અને આમાં 12 મહિના સુધી ન ખૂટે એટલું અનાજ ગાડામાં ભરી દે સાહેબ દીકરો પૂછવા નથી રહ્યો મેઘાણીને લખેલી આ વાત છે સત્ય ઘટનાની વાત આપને કરું છું ગાડું તૈયાર થયું 12 મહિના હાલે એટલા ઘઉં ને બાજરાની ગોણું ગાડામાં મીડો ખડકવા ગાડું જોડીને દીકરો ઝાપે આવ્યો ભાઈ આયરની દીકરી રોતા આહુડે રોતી હતી એને કીધું કે બેન આહુડા નું નાખો ગાડામાં બેસી જાવ કોઈ ગામના નાતે તો તમારો ભાઈ છું ભલે વણકર છું મેઘવાળ છું પણ ગામના નાતે તારો ભાઈ છું તમે આયર છો અમે વણકર છીએ ગામના નાતે બેન તારો ભાઈ થાવ આહુડા નું નાખ આયરની દીકરીના આહુડા નુયા અને ગાડામાં બેહારી દીધી લે બેન આ મારો દીકરો દીકરાને કીધું કે જા ફૂઈને એના ગામ સુધી ફુગાડતો આવ્યો સાહેબી ગાડું હાલવા મંડાણું ધીરું 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 ગાડું મંડાણું હાલવા હવે સાંભળજો વાતનો ભાવાર્થ મેઘાણી આઈ પૂર્યો છે સાહેબ સાચ માખણને સેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા ગૌતમભાઈ એ ગાડું હાલતું થઈ ગયું અને આ બાજુ એ વણકર પોતાની અર્ધાંગનીને પોતાની પત્નીને એટલું કહે છે ખાંભળ્યું કે હા કે આ તો મારા લોહીના ગુણ છે કે ગાડું ભરીને મારો દીકરો એની ફૂઈને મૂકવો વિયો ગયો ગામના નાતે આપણી બેન થાય બેન દીકરી છે ભલે આયરની દીકરી છે હું વણકર છું મારી બેન છે પણ હવે તારા દૂધના ધાવણની કઈ ત્રેવડ ખરી ત્યારે એ જનેતા એટલું કહે છે કે આ તમારો દીકરો ગાડું મૂકવા ગયો છે ઈ જો મારું ધાવણ ધાવીને મોટો થયો હોય અને વળતો વળે જો હાથમાં રાશને ફેરવતો આવતો હોય તો માનજો કે મારું ધાવણ ધાવ્યો તો સાહેબ આ બાજુ ઈ વણકર છે ધીરું 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 ગાડું લઈને આયરાણીને મૂકવા જાય ગામ આવી ગયું એટલે કીધું કે ફૂઈ ગામ આવી ગયું તમારું સાહેબ ગામ આવી ગયું દાણાની ગણું બધી મૂકી દીધી અને ઈ દીકરો વણકરનો મેઘવાળનો જોગડા વણકરનો દીકરો એટલું બોલ્યો ફૂઈ આ દાણા તો મારા બાપે મોકલાવ્યા પણ વરહ મોડું છે તમારે ખેતી કરવા બળદ નહીં જોવે આ બળદને ગાડું હું આપતો જાઉં છું હવે બોલો તો તમને મારા હમશો અને ભાઈ વળતો વળ્યો ને તા તો બે પતિ પત્ની આમ હામાં નેજવા કરીને જાપા હામાં જોવે છે જોજો આજ મારો દીકરો જો એમનામ પાછો આવે ને તો જીભ ગળડીને મરી જાવ મને જીવવાનો સ્વાદ ન રહે પણ જાપે જ્યાં પોતાના દીકરાને આવતા જોયો ને તા તો હાથમાં રાશનામ ફેરવતો આવે ફરાર 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 ફેરવતો આવે પૂછું બેટા ક્યાં ગાડું કે મારો બાપ જો વરહ ઉતરવા દાણા દેતો હોય અને હું બળદને ગાડું ન દઉં તો મારી જને તાનું ધાવણ લાજે શું વાત સાહેબ આના ઇતિહાસો બોલવા પડે છે આ પ્રોગ્રામમાં આવ્યો છું બોલું છું બધા પ્રોગ્રામમાં બોલું છું સાંભળી લેજો
આને ગામો ગામ ગાવા પડે છે માય કાંગલીના 500 ભેળા થાય તો કઈ રૂવાડું થોડું ખાનું થાય ભાઈ એ તો ભોંગળ ભાગે નહીં કોઈ દી કુબાથળ વિના કાગડા પણ ગૌતમભાઈ મને ફરમાઈશ છે ભગત બાપુનું ગીત મને પૂછો માં દિલડાની વાતો વાતડીએ મારે વ્રેમન ડોલે ઈ સાંભળાવી છે કીર્તિભાઈ એટલે બે કડી લઈ લઉં અને કીર્તિભાઈ તો મને હૃદયથી બધાય કલાકાર બધાય વાલા જ હોય પણ એકવાર આ કીર્તિદારને જોરદાર તાલીઓથી મિત્રો વધાવી લેજો મને હૃદયથી વાલા છે શું કહે છે ભગત બાપુ કીર્તિભાઈ એ કોઈ પૂછો માં દિલડાની વાતો વાતડીએ મારે બ્રહ્માંડ ડોલે તમે પૂછો મારું દિયાની વાતો વાતડીએ મારે બ્રહ્માંડ ડોલે આ ચારણ એ તમે પૂછો મારું દિયાની વાતો વાતડીએ મારે બ્રહ્માંડ ડોલે વઢવાણનો પ્રોગ્રામ હતો એમાં બધા કેબિનેટ મિનિસ્ટરોની હાજરી એમાં ગૌતમભાઈ ગેડિયાની હાજરી હતી અને એક જ મુલાકાત અમારી ભાઈ થયો પણ મને એમાં કાંઈક દેખાણું ભાઈ આમ આદમી જોવો ને ફોરો વાળો હોવો જોઈએ સાંભળ સોયર નસી કરી તની વાત ભાવનગરના દરબાર તખ્તસિંહજી ગોહિલ આ ભાલનું ગામ નામનું ગામ છે પોતે વાનમાં બહુ હાંભળા હતા દેખાવમાં થોડા હાંભળા હતા કાળા હતા અને એમાં કોઈ મેણું માર્યું પોતાના ગામની દીકરીને બોલાવીને કીધું બાપા અમારા ગામની હુતારની દીકરી છો હા બાપુ કલરમાં બહુ થોડા કાળા હતા તખ્તસિંહજી ગોહિલ એટલે કોઈ કીધું કે આ બધા રાજા મહારાજો એટલા બધા ઘરાણા પહેર્યા છે તમે કાંઈ નથી પહેર્યું હવે આ કડી જે મારે આપને ગાવી છે લોકગીતની ઈ કે છે સાહેબ માણસ ગુણથી ઉજળો હોય છે રૂપાળો ગમે એટલો રૂપાળા તો ગધાડાય હોય છે શું કે છે અતિ રૂડી ગાય પગલા કેરી પાંખ જો કોયલ બોલે ને જાગો
સવયાના પંડ કંચન લટ પિંગળી જન હલકે ખબર હાથ આ તો ઓતર ખંડ થી ઉતર્યો બહુ ઘાટણ બહુ નાથ બે કડી છેલ્લે આપને મારે રજૂ કરવી છે આ પરંપરા 8મી પેઢી શંભુનાથજી ટુંડિયા તમે આમ એનો શેરો મોરો તો જો ભાઈ ખબર પડી જાય તમે જોજો નાનું એવું બાળક હોય ને નાનું બાળક અને એને તમે આંગું છેડો ને એટલે આમ ઉલ્લીન પાંગતે પડે ને ઈ જ કંઈક કરી શકે પછી માઈ કાંગલા જેવા 3 વર્ષ હાલતા શીખે ઈ શું કરીને આપવાના હતા ઉગતા છોડનું પાંદડે પારખ્યું પાંદડા ફટફટેલા ખબર પડી જાય ગાટલામાં જ હોય છે ભાઈ પણ મને ભાઈએ કીધું એમને આમ તો નામે બોલતા નહોતો આવડ્યું કંઈક મને કે સપાખરા થોડા સંભળાવજો એમ એટલે છેલ્લે એકાદા બે ગીતની મારે યાદી કરવી છે પણ આ પરંપરાની મારે વાત છેલ્લે ટૂંકમાં 2 મિનિટમાં કરવી છે આ સવયાનાથ સવગણ ભગત વેજા વણવાનું કામ કરે ભાઈઓ ધંધુકાથી કાચું લઈ આવે અને આ વણીને પાછા વેચવા જતા હતા આ 300 વર્ષ પહેલાની વાત હું આપને કરું છું આ દુનિયા એમના માથું નમાવા નથી આવતી ભાઈ ત્યાગને માથડા નમાવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે જેને સમર્પણ કરી દીધું છે પોતાના હાડ જેને હોમી દીધા છે એને દુનિયાએ માથા નમાવ્યા છે ધંધુકાથી કાચું લઈ આવે ઉતાર અને પોતે આયા વણી વણાટ કામ કરી અને પાછા સવગણ ભગત વેચવા જતા એમાં એક દી ભાદર નદીના કાંઠે સાધુની જમાત પડેલી ભાઈ તુલસીનાથનો જ્યારે એમને આમ મેળાપ થયો તુલસીનાથને અને આ સવયાનાથને ઈ વાત હું આપને કરું છું ભાદરના કાંઠે પડેલી ભાઈ પણ કવિઓએ વર્ણન કર્યા છે યુદ્ધના વર્ણન કર્યા છે હારી ભેહું હોય તો એના વર્ણન કર્યા છે અને ઈ નદી ભાદરની નદીના કાંઠે જ્યારે સવયાનાથ ધીરા 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 હાલ્યા જાય છે ઈ નદી કેવી લાગતી હતી શું કહે છે કવિ એકાદી કડીમાં ગૌતમભાઈ ડુંગર થી જળતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી નખરાળી હા ભાઈ હા બાપુ ગૌતમભાઈ આયા ગૌતમભાઈ કીધું ક્યાંક જ્ઞાતિવાદ નથી આ જગ્યામાં જાહેરમાં કહું છું આ ગરાસિયા દરબારું છે કારડિયા રાજપૂતો છે કાઠી દરબારું છે મુસલમાન છે આ 18 વર્ષ ગૌતમભાઈ બેઠા છે અને બાપુએ તો ઈ વાત કરી હતી કે દેવાજભાઈ આ પ્રસંગ હોય ને ત્યારે દરબારું હાથમાં ડોલું લઈને ફીરવવા ઊભા રહી જાય છે આ બાપુ કે અમારા ગામનું ગૌરવ છે આ 18 વરણ છે એટલે ક્યાંય જ્ઞાતિવાદ છે નહીં અને જ્ઞાતિવાદ આપણે ક્યાંય ઊભો કરવો નથી એવી આ સવયાનાથને પ્રાર્થના કરી બધા હરખા છે ભાઈ ભાઈ આકડિયા વાળી જાડ જાણી વેલડિયાની ભખવાલી અવળાયા જાલી જામી જાલી ભેખડી જામી ભેવાલી જામી ભેવાલી ભેવાલી તેને દઈ જાલી જાડા ભાલી લાવણિયાની લટકાલી ભાઈ નદી રૂપાલી નખરાળી ભાઈ નદી રૂપાલી નખરાળી ભાઈ નદી રૂપાલી આવી બેવડા કોગળે નદી હાલી જાય ભાદર અને એમાં સવયાનાથ ધીરા 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 ભાદરના કાંઠે હાલ્યા જાય એમાં સાધુની જમાત ભાદરના કાંઠે જોઈ ભાઈ હો પ્રણામ કરે છે બે હાથ જોડીને સવયાનાથ તુલસીનાથ મહારાજને તુલસીનાથ મહારાજ સવગુણ ભગતને કહે છે ભગત લાગો છો આ બાપા કે આવો ને તો જમાત પેલા ભજન કરીએ કે ના બાપા હું વણકર છું મેઘવાણ છું અરે મારા બાપ તુલસીનાથ બોલે છે આ સવગણ ભગતને કે ભજનમાં અને ભગતમાં કોઈ દી જાતિ ભાતી હોય નહીં મારા બાપ ભયા ભજન કરીએ એટલે સવગણ ભગત ભજન કરવા ભાદરના કાંઠે તુલસીનાથનો આમ મિલાપ થાય છે ભજન કરવા બેહી જાય એક પછી એક વાતોના દોર નીકળે છે ભાઈ અને એમાં તુલસીનાથ સવગણ ભગતને કહે છે સોયાનાથ ક્યાં જાવ છો એટલે વાત કરી કાચું કાપાય ઉતર લઈ આવું અને મારા ગામમાં જાંજરકામાં વણાર કરી વણકર છું એટલે બાપુ મેઘવાળ છું વણાર કરીને પાછું ધંધુકા વેચવા જાઉં છું
કે સૌગણ ભગત પરીક્ષા લે છે તુલસીનાથ સાંભળજો કસોટીમાં પાસ થાય ને એને દુનિયા સલામ કરે છે પછી બુંગિયા ઢોલની માથે દાંડિયું પડે હે અમારું કામ ને ઈ રાંકી નાના કોઈ દી ઇતિહાસ ન હોય ભાઈ પછી અહીંયા મર્દને નીકળી જવાનું હોય સજા એ મોત આવે ને નથી ખબર અમારે પંથ શું આફત ખડી છે અને ખબર છે એટલી અમારી માતની હાકલ પડી છે ભગતસિંહને જેથી ફાંસીના માચડે ચડાવ્યો તારી છેલ્લી ઈચ્છા બોલી જા ફાંસીના માચડે ચડેલો ભગતસિંહ છેલ્લી ઈચ્છા એટલી કહે છે કે મને ફાંસીએ ચડાવી દો શું કામ કે મોડું ન કરો મારી છેલ્લી ઈચ્છા ફાંસીના માચડે ચડવાની છે શું કામ કે એક ભગત મરે ને લાખો ભગત મરવા ઊભા છે બાકી આઝાદી તો અમારે લાખ વાતું એ લેવાની છે આ પછી એક મારો બીજી ધરી તો મારા બેટા વારો જ ન આવવા દે સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા ઈટનો જવાબ તો પાણાથી આપી દો ખબર પડી જાય કેટલી વીયો મો થાય આ દુનિયામાં રાકાયું કરીને એની કિંમત થઈ જ નથી ભાઈ બિલખાના પાદરમાં વાણિયાની દીકરીઓ પગે લાગી લીધું ગૌતમભાઈ પહેલા ઈ કે ભાઈ અમે અભ્યાગત છે આ સવૈયાનાથ કીધું ને આ અભ્યાગત છે આ કદાચ ગમે વરણ આવે તો એને 12 વાગે ભોજન દે છે અભ્યાગતને હાચવવાનું કામ કરે છે વાતું કરું છું પૂર્ણ પેલા પછી વાત કરું આ તમે જોજો માઈક આંગલા જેને માઈક આંગલા વેડા કર્યા ને ઈ ક્યાંય દુનિયામાં હાલ્યા જ નથી ઈ વાણિયાની દીકરી પગે લાગીને આજી દીદી કરતી થયો કે જોજો અમારું નિયમ છે તૂટી જાય તમે કયો અમે તમને 32 ભાતના ભોજન ખવાડી બાવો લાઈટ ક્યો હતો 32 ભાતના ભોજન આપી દીધા તો કે મારે નથી જમવા આ સાધુની કસોટી થાય છે સાહેબ નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા કોઈ ભરી બજારમાં વેચાણા હરિચંદ્ર જેવા તો કોઈ તેલ કડામાં તળાના સુધનવા જેવા ઈ સાહેબ વાણિયાની દીકરી કગરવા માંડી કે જોજો કે તારો દીકરો ચેલ્યો છે ને કે એને ખાંડીને ખવડાવી દે તો ભલે બાકી મારે કાંઈ તમારા 32 ભાત નથી જમવા આ વાત આપ જાણો છો છેલ્લે આ દીકરીઓ માટે આ વાતો કાયમ કરું છું કેટરીના કેવા લુગડા પહેરે આ રવિના કેવા પહેરે એવા આપણે નથી શીખવાનું આપણે તો ગંગા સતી ને પાનબાઈ હમઢિયાળામાં ભજન કરીને વયા ગયા સતી તોરણ ભજન કરીને વયા ગયા દીકરીઓને શીખવું હોય તો આવું શીખજો સાહેબ ઈ બિલખાના પાદરમાં દીકરાને ધર્મીને ખવડાવી દીધો આપ જાણો છો વાત રમાવતો નથી અને પોતાના એકના એક દીકરાને ખાંડીને સાધુની સામે મૂકી દીધો લ્યો જમી લ્યો લોહીના ફુવારા ઉડતા હતા રુધિરના ફુવારા ઉડતા અને બાવો અવળું ફર્યો સુધારે ને એને સાધુ કહેવાય બગાડે એનો તો બાવા કહેવાય અવળું ફરી ગયો આમ ચંગાવતી વાણિયાની દીકરી પગે લાગે છે બાપા અમારો કઈ ગુનો કે બીજો દીકરો છે તમારે નથી બીજો દીકરો કે તો કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાવા વાળો છું મારે તો એમ કે તમારે બીજો દીકરો હશે કીર્તિભાઈ અને વાણિયાની દીકરી અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માયો બિલખાના પાદરમાં હળદન કરો રૂવાડા બેઠા થઈ ગયા અને એમ કીધું કે મને વાંદળી કીધી મને બીજો દીકરો નથી એમ કીધું મેણું કોઈને મારી નહીં આ તો મેણું માથાનો ઘા કીર્તિભાઈ એને એમ કીધું કે જે વાત દીકરી માને કરી કે ઈ કોઈ દી બાપને કરાય નહીં પણ તું મારા બાપ ઠેકાણે છો ને એટલે હવે સાંભળી લે શું કહે છે કે જે બાપ જાણી એ તને કહું છું બાવા એ મારા પેટ છે મહિના તેથી હાથમાં કરતા લઈને કીધું તો છીલામ જઈલામ તો એલો બાવો ઉભો રે કે મને વાંદણી કીધી આ વાત તો બાપને ન કરાય માં દીકરી આ વાત દીકરી એમ કહે છે કે માને જ કરવાની હોય પણ મારા બાપ ઠેકાણે છો એટલે વાત કરું છું સાંભળી લે શું કહે છે હાથમાં કટાર લઈને વાણિયાની દીકરીઓ નમો રેહતાનમ નમો સિદ્ધાનમ નૌકાર ભરવા વાળા વાણિયાની દીકરી આમ પ્રધાન બની ગઈ સાહેબ કોકનિકા ધજાગરા હામી જેને ધૂળ ઉડાડીને તેથી આ શંભુનાથ પછી શંભુ બની જાય છે શંભુનાથ નથી રહેતા ભાઈ આ બધા ધજાગરાની સામે કોઈ ધૂળ ઉડાડે ધર્મને જ્યારે કોઈ અખંડિત કરે સાહેબ ઈ વાણિયાની દીકરી તેથી બિલખાના પાદરમાં બોલી હતી કે મને મેણું માર્યું શું કહે છે કે જે બાપુ જાણી એ તને કહું છું બાવા એ મારા પેટ છે મહિના પણ આશીરો સીતા રામ નો જેને આશીરો સૌગણનાથ નો જેને ઊની નો આવે આજ બેઠો હવે થાશ માં બાવા તન વિના દબ નહીં જાવે તો બિલખાના
માના પાદરમાંથી ભરવા દઉં સોનાની મૂઠવાળી કટાર લઈ અને વાણિયાની દીકરી ઉભી રહી 5 મહિનાનું બાળક મારા ઉદરમાં છે ઈ કાઢીને દેખાડી દઉં કે અમે વાંજિયા નથી પછી ક્યાં જવાનો હતો સાહેબ હજી બિલખાના પાદરમાંથી ડમરી ઉડાડીને વિયોગ્યો વાવડ નથી લાગ્યા એટલે આપણા ભજનમાં કીધું છે હરીને હરાવ્યા સતી સંગાવતીએ પાછા પગલા ભરાવ્યા આયા હરીને હરાવ્યા આવી પીરાયું આપણી પડી છે ભાઈ પણ વાત આપને ભાદરના કાંઠાની કરતો સૌગણ ભગત ભજન કરવા બેહી ગયા ને એમાં તુલસીનાથે પૂછ્યું કે સૌગણ ભગત આ બધું તમે વણકર છો બધું તૈયાર કરીને જાવ છો વેચવા તો આ સાધુડા બધાય તમે જુઓ એના અંગ ઉપર ક્યાંય લુગડું નથી ગૌતમભાઈ સાહેબ તમારી આગળ 2-5 કરોડ હોય ને તો તમે 5 લાખનું દાન કરી શકો સ્વાભાવિક છે આપણે બધાને ખબર છે કે તમારી આગળ 2-5 કરોડની પ્રોપર્ટી હોય તો તમે 5-25 લાખ ગમે ત્યાં વાપરી શકો કારણ કે ભગવાને તમને દીધું છે એટલે 5 લાખ વાપરી શકો સાહેબ તેથી આ સૌગણ ભગત આગળ એક આના નહોતા કરોડની લાખની વાત તો એક બાજુ રહી ગઈ જે રૂપિયો 2 રૂપિયા જે એકાના 2 આના આવે પોતે વણાટ કરીને જાય એમાંથી અભિયાગતને પોતે ખવડાવે ને પોતાના પરિવારનું ગુજરાન હાંકતા હતા સાહેબ આ સમયમાં કસોટી થાય છે ને એમાંથી નીકળી જાય હેરણ માથેથી ઈ હાચા મોતીડા થાય ભાઈ કે આપી દો સૌગણ ભગત સૌગણ ભગતે વિચાર નથી કર્યો કે ઘરે જઈને મારા બાપુને મારે હિસાબ દેવો પડે સાહેબ બધું જે કાપડ હતું ગૌતમભાઈ વણેલું એ બધું સાધુડાને ભાદરની કાંઠે ઉડાડી દીધું લ્યો હવે હા બાપા ભજન કરી લીધું ભગત પાછા આવ્યા એટલે બાપુજી કીધું કે સૌગણ આપણો હિસાબ મુંજાઈ ગયો ભાઈ હા હા શું જવાબ આપવો મારે અને ભાઈ પાછો વળ્યો બાવલીઓ બાપુ આ તુલસીદાસજીને જ્યાં પાછો આવીને સૌગણ ભગત કહે છે તુલસીદાસે એટલું કીધું કે હિસાબ છે ને સૌગણ ભગત એ ગણપતિનો ગોખલો છે ને એમાં પડ્યો છે જોઈ આવો સાહેબ પીરાય તો તમે જુઓ આ પરંપરા તો તમે જુઓ અને આમ જે સૌગણ ભગતે ગણપતિના ગોખલામાં હાથ મૂક્યો જે હિસાબના પૈસા આવતા હતા ગૌતમભાઈ એથી 1 રૂપિયો વધારે નીકળ્યો ભાઈ હવે મારે આખી વાતનો છાર તમને કેવો છે આયા જે હિસાબ હતો એમાંથી 1 રૂપિયો વધારે નીકળ્યો એટલે નક્કી કરેલું તું બાપ અને દીકરાએ બે મેં આપને શરૂઆતમાં કીધું કે આયા લાંબો હાથ તો કર્યો જ નથી અને કરવાના નથી ભાઈ 1 રૂપિયો હોય તો આ રૂપિયો મારે ન ખપે મારા હકનો નથી અને હાથમાં રૂપિયો લઈને સૌગણ ભગત સવૈયા નાથ ભાદરના કાંઠે તુલસીનાથ આગળ આવીને કીધું કે લ્યો બાપુ આ રૂપિયો મારા ભાગમાં નથી આ રૂપિયો વધારે નીકળ્યો ત્યારે તુલસીનાથ એટલું બોલ્યા તક સૌગણ ભગત આ તો તારી કસોટી હતી મારે જોવું તું મારો ભગતડો કેટલામાં છે કે હું સૌગણ ભગત ઝાંઝરકાના પાદરમાં મોટો થયો છો બીજી વાત ન હોય આમાં હો સાહેબ અમુક ધરતીની તાસીર એવી હોય છે તમે જોજો મોળો હોકારો જ ન આવે એ પાણી 2 ઘૂંટણા પી ગયા હોય ને તા તો આમ ફડકારો કરી જાય હો સાહેબ 1 રૂપિયો આજે પણ ગૌતમભાઈ હું ન ભૂલતો તો આ મંદિરમાં એ રૂપિયાની પૂજા થાય છે એ જોડી જે તુલસીનાથે આપેલી પછી તો એને સ્નાન કરાવે છે ભાદરના કિનારે આખી જે આ કથા એ પરંપરા એમાં આ બેસતું વર્ષ નવું વર્ષ આ મને એમ થાય છે શું વાતો કરું પણ જેને સાંભળવા એ જીવનનો લાવો છે કીર્તિભાઈને છેલ્લે 2 મને સપાખરાની યાદી કરાવી છે ત્યારે 2 ગીતો અહીંથી છેલ્લે લઈ અને પછી આપણે કીર્તિભાઈને સાંભળવા છે તો બોલ્યા વાદળા ઘુઘુંબી ગાળા મેઘુ વાળા ઘર માથે જોમ સારા ઘરે ઘરે ઘરના સમાડ ગાતો વાળા ઘરે ઘરે ચડી ચડી રોજે ઇન્દ્ર વાળે ગાડે મેઘ રાજે દૂધે સપનારા ગાડે સાહેબ હાથ તો કરો હાથ તો કરો મલા વાદળા ઘુઘુંબી ગાળા મેઘુ વાળા ઘર માથે જોમ સારા ઘરે ઘરે ચડી સમાડ ગાતો વાળા ઘરે ઘરે ચડી ચડી રોજે ઇન્દ્ર વાળે ગાડે મેઘ રાજે દૂધે સપનારા ગાડે હરી રંગ લીલા પીળા ખેતીયા ધનુષ ધાતુ ભોગ ધારા લાલ ધારા ભોગવા સુંદરા સારા મેઘ હોત વાદળ ચડ્યા હરી ચામનું સાહેબ આયા કીર્તિદાનભાઈની હાજરી છે એટલે મને આ ચારણની દીકરી કીર્તિભાઈ માતાજીના થડા આગળ બે અને